મોજે દરિયાના સૌ શ્રોતાજનોને ગીરનો પ્રવાસ કરાવો, ગાંડી ગેરને લડાવો. ભાઈ રાજભા. ગેર એટલે માનો ખોળો કહેવાય. શું આમાં કોઈ કે નાખ્યું છે વાટી વાટીને? વાહ. અહીંયા કોકે એવું તે શું નાખ્યું છે વાટી વાટીને કે અહીંયા તો માટી જ ખેંચે છે માટીને. વાહ. હરિયાળી ગીર શેરડી અન પવિત્ર પ્રેમ ઘેરડી. રામ રામ. રાજભાઈએ મોજે દરિયામાં વીરરસ, રાષ્ટ્રભક્તિ, સમાજ જીવન, કોઠાસૂઝ, વડપણ, દીકરીઓ, કેટલા બધા વિષયોને સુંદર રીતે ઉજાગર કર્યા. રાજભા જ્યારે આપણી સાથે આ મોજે દરિયાના કાર્યક્રમમાં મોજૂદ હોય, અને એ તો સમર્થ વક્તા છે, કોઈ પણ વિષયને મૂર્તિમંત કરી શકે, પણ મારો એમને આગ્રહ છે કે તમે ગેરના છો, ગેર તમારી છે, ગેર આપણી છે, ગેરનું એક માધ્યમ છે. આખી દુનિયામાં હાવજનું એક જ ઠેકાણું છે, હા, ગાંડી ગેર કહેવાય છે. એ આપણી ગીર અને આપણા ગીર પ્રદેશની જે વિવિધતા છે એને કેટલાય કવિઓએ લડાવી છે, કેટલાય કવિઓ લડાવી. કેટલાય લેખકોએ લડાવી છે. એની ઉપર ખૂબ લખાણું છે, ખૂબ ગવાણું છે. અને તમે જ્યારે ગીર પંથકમાંથી જ પધાર્યા છો તો મોજે દરિયાના સૌ શ્રોતાજનોને ગીરનો પ્રવાસ કરાવો એવી આપને વિનંતી કરું છું. ગાંડી ગેરને લડાવો. વાહ વાહ, સરસ. ભાઈ રાજભા. સાહિત્યમાં જેમ કવિઓને બધાય રસોમાં આનંદ આવતો હોય, પણ વર્ષા ઋતુમાં વધારે મોજ આવે. જય હો. એમ એક કૃષ્ણ હોય તો રાધે કૃષ્ણ ગીતોમાં વનરાવનમાં લખવાની મજા આવે, વર્ષા ઋતુ સોમાહાનું એક લખવાની મજા આવે, એમ જ કવિઓને ગીર અને પ્રકૃતિ વિશે લખવાની મજા આવે. પ્રકૃતિની પણ એક મજા છે. પ્રકૃતિ મને તમે આમ મજા આવે. ઝાડવાની નીચે ઊભા રહી તો ઝાડવું જાણે આપણે યારે વાતું કરતું હોય એવું આપણને લાગે. ઘનશ્યામ કવિએ લખ્યું હતું ને, હા, ઝાડવા ઉપર એક બહુ સરસ ગીત લખ્યું છે હા હા, ઘનશ્યામ ગઢવીએ. વાહ વાહ. મને માઢ રાગમાં લખ્યું છે, ઓહો, મારા વતનના ઝાડવા. વતનના ઝાડવા. વાહ વાહ, બહુ સુંદર ગીત છે, આપ શોધી કાઢજો, હા, ગોતીશું. આપને મજા આવશે. વાહ વાહ. હવે ઘનશ્યામ એટલે- કવિ આપણી વચ્ચે નથી. નથી આ અદ્ભુત બધી બહુ કવિતાઓ સુંદર હોય ગીત છે, હા. એવી કવિતાઓ. એટલે એ પ્રકૃતિ છે, અને પ્રકૃતિ નજીક માણસને રહેવું પડશે. માણસ પ્રકૃતિથી આગો ભાગ છે એટલો હેરાન થતો જાય છે ને હજી થવાનો છે. કારણ કે અને એમાં ગેર એટલે માનો ખોળો કહેવાય. દુનિયામાં થી જ્યારે દુકાળ પડે ત્યારે એ વખતે ગીરમાં કચ્છ સુધીના ધણ આવતા, ગાયો આવતી, એવી આપણી ગીર છે. અને એ ગીર માટેનું આ ગીત આપને ખૂબ ગમે એટલે અને મુરબી ભીખુદાન બાપાએ ખૂબ ગાયું, દેશ વિદેશ સુધી ગાયું, અને એમના માધ્યમથી જ આપણે સાંભળેલું પહેલી વખત. અને ગીર હરિયાળી છે, હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. વાહ. એવું જે મુખડું છે. તો મને કોકે પૂછેલું કે ગીર હરિયાળી તો બરોબર છે, રૂડીએ છે, પ્રેમ ઘેલુડી છે, આપણને ખેંચાણ કરે, પણ પવિત્ર શું કામ? પવિત્ર એવું શું છે? તો એક વાત મેં ઘણી વખત કીધી, ડાયરામાં કાયમ કહેતો રહું છું, ને આજે આપના માધ્યમથી વધારે રાજી થઈશ કે જંગલ આખી દુનિયાની માલિકો છે. જંગલ, ઝાડવા હોય, જંગલ હોય, હરિયાળી હોય, મજા આવે એવું હોય. ગીર તો કદાચ શિયાળે ઉનાળે આપણને થોડી પાંદડા વગરની થઈ જતી હોય એવું લાગતું હશે. એ માટી ખેંચે છે એ વસ્તુ સુધી ક્યાંક બે લીટી મેં સાંભળેલી છે કે શું આમાં કોઈ કે નાખ્યું છે વાટી વાટીને? વાહ. અહીંયા કોકે એવું તે શું નાખ્યું છે વાટી વાટીને કે અહીંયા તો માટી જ ખેંચે છે માટીને. વાહ. હા, અહીંયા માટી જ ખેંચે છે માટીને. એમ માટી ગીરની ખેંચે આપણને. પણ દુનિયામાં, વર્લ્ડમાં જંગલ છે. અમે આફ્રિકા ગયેલા અને અમારે એરપોર્ટે જવું હતું ને અમને ગાડી મૂકવા આવતી હતી, રાતે અમારે નીકળવાનું થયું. તો આ તો રિયલ વાત છે, વાસ્તવિકતા છે. અમારી ગાડીઓની આગળ પાછળ ગાડીની આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી. શું કામે? તો કે જંગલ વચ્ચેથી નીકળવાનું છે, તો જંગલ માણસો જંગલના લૂંટી લે. ઓહ.
હવે આવું દુનિયાના જેટલા જંગલોમાં મેં સાંભળ્યું બધે છે. હવે આપણે ભારતમાં આવી તો બિહારના જંગલો છે, મધ્યપ્રદેશના, યુપીના એવા જંગલો છે કે જેમાં રાતે ન નીકળાય. વનના અધિકારી કહી દે કે હવે અહીંથી ન જતા, જંગલ હોવાનું ન નીકળે, લૂંટી લે. હવે ત્યાંથી આવી ગુજરાતમાં કાયદેસર આપણે રાજસ્થાન જતા હોય તો અમુક ત્યાં પહેલાં, હવે તો હજી તો રોડ મોટા થઈ ગયા એટલે બીક રહેતી, લૂંટી લેતા, માથે મારે હોત. આહવાના જંગલમાં અધિકારીઓ આપણને કહી દે કે રાતે અહીંથી નીકળતા નહીં હો, કાં તો કે આ રસ્તો ફરીને વયા જાઓ, લૂંટી લે માર છે ભૂંડાઈના. હવે આ બહુ દુનિયાને સમજવા જેવી છે ને આપણે ગીરનું તો આ ગૌરવ, આપણા ગુજરાતી સૌરાષ્ટ્રીઓ અને ગુજરાતવાળાને તો બહુ ગૌરવની એ વાત છે કે જેનો વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવું હોય તો નોંધી શકાય. દુનિયા આખીના ઓલ ઓવર વર્લ્ડના જંગલોમાં નીકળવામાં રાતે બીક લાગે, જંગલીઓ લૂંટી લે જંગલવાસીઓ. એક જ દુનિયામાં ગાંડી ગીર છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો હાથ કરીને મારો બાપા અહીંયા વૈયાવો, રોટલા ખાઈને વૈયા જજો, સવારે તમારે બીક ન હોય, ગાંડી ગીરમાં વૈયાવો, પોતે લૂંટાઈ જાય કે મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, ખીરીને બુખારા. નવી વાત છે, નવી વાત છે બહુ. હા, અને તમારે ઉદાહરણમાં આપણું આ જોડજો કે નર્મદાની પવિત્ર પરિક્રમામાં હા યાત્રીઓને લૂંટવાનો કાર્યક્રમ હાલે છે. ઓહો, વનની અંદર. અને આપણે અહીંયા ગુજરાતમાં જ્યારે પ્રવાસ કરે તો એના પરિક્રમા પગપાળા કરતા યાત્રીઓના કપડા ઉતારી લે. એટલે આપણે અહીંયા ગુજરાતમાં દાખલ થાય ને તો આપણી સેવાભાવી સંસ્થાઓ કપડા લઈને સામે ઊભી છે. આજે આ પરંપરા ચાલુ છે અહીંયા ચાલુ રાખી. નર્મદા પરિક્રમાની યાત્રામાં ઈ કપડા ઓલા ગાંઠના એને લૂંટી લે. આ તો આપણું આ યુનિવર્સિટી નથી તો શું છે? નહીં, આ તો બહુ મોટી આપણી સંસ્કારની વિરાસત છે. એટલે ગીરને આપણે પ્રકૃતિ રીતે કે હરિયાળી રીતે કે મજા આવે છે, સિંહ છે એટલું નથી, પણ કલ્ચર રીતે, સંસ્કૃતિ રીતે બહુ ધરોહર છે, બહુ અદભુત રીતે હાચું સાહેબ. મેં આમાં બધી વાતો કરો, માલધારીઓ ભેહું 10-15 વેતર કે 20 વેતર દૂધ ખાધું હોય ને પછી છેલ્લે દૂધ દેતી બંધ થાય ને ખોબો ખોળ નાખે અને પછી આવીને કે કોઈ લેવા કે 7,000 આપી દે, હવે ક્યાં દૂધ આપવાની? તો કે અરે હવે 2 વર્ષ રહે કાં હાવ જ માર નાખશે ને ખોબો ખોળ ખાહે. અમે 20 વેતર દૂધ ખાધું, અમારી માં કહેવાય. ભેને એમ કહે છે કે માં કહેવાય, નથી દેતા. અને અમુક ભણેલા વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકી આવે તો યુનિવર્સિટી ઓલી કે આ યુનિવર્સિટી, આ એક બહુ મોટી વાત છે. એટલે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલું. એક ગીર પવિત્ર એટલા માટે છે. અને ઈ ગાંડી ગીરમાં હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. સોમાહાનો બરાબર વખત હોય, આહાડ ધરતીને ખોળે મહેમાન થાય અને આહાડ ઘૂંબીએ લુંબીએ વેદળ બેવળ ચોવળીએ મહલાર મહેલીએ લાડ ગહેલીએ નીર ચલે ને ચને નળિયા આંધ્ર ગાજ અગાજ કરે દોરે ઉપર અંબ નયા સરગ ઉભરિયા અજ માલ નથું તણ કુંવાર ગાલણ સોય તણી રથ સંભરિયા. અને બરાબર આહાડો મહેમાન થાય અને આડા અવળોથી મંડે ઝાટપટવા, આમથી આમ ને આમથી આમ ને પાણી આડા અવળા પાણી દોડવા મંડે. અને ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોખે દસ બોતો રાતી માથે ઉતર્યા ધરાર તાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી ચડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર પ્રખંડે રંગેન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણે હિલોળતા તો નગા વાળા થીકા ગાળા નદી નાળા ફાડી નાખ્યા આળા માંથી જવાળા ફેલિયા તોળતા તો હદા વાળા માહે પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળકારા એક ધારા પાડ લોઢરા ગુગુવા જાણે ગીતડા ચકોળા રાજે સાગરા મંડપે હાલ્યા જાનરા સમાટન સોય દેશે ચાળ બાંધી મંડાણો ધરાકા સામા અવની હરખી થાટે એક વાર ગને રાખસી ગારના લોટ ગલોટા મારવા લાગ્યા, લોટા પોટા થવા લાગ્યા, બધા લારો લાર. આવો જ્યારે વરસાદ ધરતીની માથે વરસી જાય અને ધીરે ધીરે હરિયાળી થવા માંડે ને સાંજનો વખત હોય, દાડો સૂરજ હાથમે અને ઈ સંધ્યાનો કલર જ્યારે ડુંગરની ટોચ ઉપર જતો હોય કેવો લાગે કે ડુંગરા ટોચે એ દીપતી કેવી અને સંધ્યા રૂડી સાજ ડુંગરા ટોચે એથી ડુંગરા ના ટોચે દીપતી કેવી સંધ્યા રૂડી સાજ કેવી લાગે. અરે લાલ પાઘડીએ કોઈ લાડડો રૂડો, લાલ પાઘડી વાળી કોઈ વરરાજો બેઠો હોય ઈ જાણે વીર ઉભો વરરાજ. ગાંડી ગીરના ડુંગરી ટોચ ઉપર સંધ્યાનો કલર પડે, લાલ પાઘડી વાળો કોઈ વરરાજો બેઠો એવું લાગે. અને વીર ઉભો વરરાજ એના વાદળિયું વારણા લેતી અને જાનણિયું જાન માંગેતી. એ હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી.
ઈ કહેવાય છે કે સંધ્યાનો કલર ડુંગરની ટોચ ઉપર લાલ પાઘડીએ લાડડો જાણે વીર ઉભો વરરાજ એના વાદળિયું વારણા લેતી આવી જાનણીયું જાનમાં કેતી કેતી એટલે કાંઈ કેતી નહીં કેતી ચારણી સાહિત્યનો શબ્દ છે કેટલી બધી એમ કેટલી. કેતી વાહ વાહ. એમ કેતી એટલે કેટલી બધી ઈશનભાઈ ચારણી સાહિત્યમાં આપણે કેતી કે ને કેતા ઉપાવે એમ એટલે કેતી જાનણીયું જાનમાં કેતી અને ઈ પછી ગીર ઘેગુર થાય અને પછી પવનની ઠપાઠથી જાળવા જે ઝૂલે છે કે વાયુ જપાટે અમાણે જાળવા ઝૂલે હાલતાઈ જગલઈ વાયુ જપાટે એ જી વાયુ જપાટે જાળવા ઝૂલે ઈ હાલતાઈ જગલઈ કેવા લાગે એ જમુના કાંઠે અને ઓલા જાદવારે જમુના કાંઠે અને જાદવારે જાણે ગોપીઓ ઘૂમી રહી એક એક કાન ગોપી જે રાસ લેતા હોય જય હો. જમુનાનો કિનારો હોય અને ગમ ગમ ગતિ ગમક ઠમક પદ ગુગર ગમ ગમ ક્રમ સમ હોત ધરા ભ્રમ ભ્રમવત વિષમ પરિશ્રમ વાહ. વત ભ્રમ ખમ ખમ ગમ નહીં વિપમ ખરા ગમ ગતિ અતિ અગમ નિગમ નલહત ગમ નટવત રમ જમ ગમ મન में ઘણ રવ પટ ભત ગરર પદ ગુગર રંગ ભર સુંદરી શ્યામ રમે સર સર પર સદાર ગમારતાર અનુસાર કાર કાર વર ધર મેલ કરે હરે હો. સૂર્ય અવર અસર અતિ મનહર ભર ભર ઉર અતિ હરક ભરે નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર અને નિકટ મુગટ સુર સવર નમ હો. રવ પટ ભરત ગરર વાહ. પદ ગુગર રંગ ભર સુંદરી શ્યામ રમે કાન ગોપી રાસ લેતા હોય દ્રશ્ય દેખાયું ગાંડી ગીરના પવનની ઠપાઠથી જાળવા હિલોળા લેતા હોય ગીરમાં એક એક કાન ને એક એક ગોપી જાણે એમાંય ભગવાન દેખાય તો એને જાળવાને કાપવાનું પણ મન ન થાય જય હો. એ કાન ગોપીના રૂપમાં રાસ લઈ મને તમને મનોરંજન કરે છે પંખીડા બોલતા હોય એનું સંગીત વાગે છે હા એટલે એવું દ્રશ્ય ગાંધીગીરીના જાડવા પવનથી ઝૂલેલું લાગે ને હાવજડાની ડણકો થાતી જાણે જશોદાની છાસ ફેરા ઓહો. 5-7 ગોપીઓને આડો પાડોમાંથી બોલાવી વેલા ઉઠીને જશોદામાએ કીધું એક મોટી ગોળીમાં દહીં નાખ્યું નેત્ર્યા નાખો જટ ફેરો અને ઈ ફેરવા વાળગે જે અવાજ આવે હું 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 ઈ ગીરના ગાળામાં હાવજડા ડણકો મારતા હોય હાવજા ડાણસી હાક જ્યાં હાંભળે પડે વેરી તણા ગાઢ પોસા ઈ હાવજડા ભગત બાપુનો દુહો છે બાપા કે એની ન કરીજો આળ ભલે મધ જંગલ હાંભો મળે ઘણા કહેતા હોય, હું સિંહ કે મજા આવે કે સિંહ જેવો આદમી એમાં કેટલા કેટલા ગુણ જોઈ પાછા બળદેવ બાપુનું સપાખરું છે વાહ. પંજા નાખતો આવ્યો સિંહ ડાલામતો કાળ જાળ ડાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક ગન હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પૃથ્વીરે માથે લાગિયા કેતારા કેતા કરેના બણક બુહરી લટાળો અતિ ક્રોધવાળો કોપવાળો ઢાળે નશા મોટ ઢાળો કરંતો હુંકાર અને હાંધે ફાળ વિકરાળ કાળ હંધો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર પણ ધરાણો રોષ ના ધરે ભૂલથી ના ભરે પાછો લાંઘણો હોય તો કદી ખાઈ ના અખાજ ઓહો. હા હા ધરાઈ ગયા પછી રોષ ના ધરે ગમે એટલા હિંસક પ્રાણીઓ દુનિયાના હોય એ બધા એના શિકારને સુપાવી દે ને એનો જ્યાં સુધી ખૂટે નહીં ત્યાં સુધી એને મૂકી ન જાય એક જ હાવત એવો છે ખાધા પછી 1 કિલોમીટર કરી દે ધુવામાં પડ્યો હોય કદાચ મોટો પાડો ભેંસો માર્યો હોય કે ભેંસ મારી હોય કે કોઈ શિકાર કર્યો હોય પોતે ધરાઈ રહ્યો એટલે 1 કિલોમીટર વયો જાય ગીધડા ખાઈને શિયાળિયા ખાઈને કૂતર્યા ખાઈને જે વગડાના જનાવર ખાવાય હું હાવજ છું મારો ધરાઈ ગયા પછી ન્યા બેઠો તો દુનિયા હાવજ નહીં કે કાયો તમે વિચાર કરો આ કેવું એ પ્રકૃતિ એ શીખાડે છે આપણે જીવવું હોય એ સેટો યોગ્ય હોય હાવજ શું કામ એમ ધરાણો રોષ ના ધરે અને ભૂલથી ના ભરે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના અખાજ એટલે એની નકર જે આળ ભલે મધ જંગલ હામો મળે એ લોપે નહીં લાંકાળ તને કેળો દેહે કાગડા એ વયો આવતો હોય હામો આપણે ધીરેક ધીરે ખોખરો મારીને ઊભા રહી હામો આવે છે સડક હાંકડી છે ઘડીક ઊભા રહીને બોલીને દેકારો બહુ ન કરી તો એની રીતે બેકવાર હામું જોવે એકાદી ઘર દીને કરીને પૂંછડાને વળ દે અને પછી વિચાર કરે કે બિચારો માણસ છે એ થોડી મારી વડ થોડો છે ધીરેક દિન તરી જાય વડ વગર ધીંગાણું ન કરાય એ શીખાડે છે આ બહુ મોટી વાત છે ક્યાં વાત. અમુક ઠેકાણે પછી સાઈડ દઈ દેવાની હોય ગમે ત્યાં થોડું ઉરળીને પડવાનું હોય હું હાવ જ શું તમારી ઘણી બધી જવાબદારી એ મધ જંગલ હામો મળે એની નકર જે આળ મધ ભલે આળ ન કરવી મધ જંગલ હામો એ લોપે નહીં લાંકાળ એ લાંકાળ એની મલાજા છે એને લોપે નહીં એ તને કેળો દેહે કાગડા એ એનો કેળો આપી દે એવા ડાલા મથા હાવજ અને એ હાવજની ડણકો જે છે એ હાવજડાની ડણકો થાતી જાણે જશોદાની છાસ ફેરાતી એક દુઓય મેં લખ્યો હતો કે હાવજને મારણ હાંપડે એ આરોગીને આઘો જાય બાકી કૂતર્યા કટકું ખાય બીજું ધૂળમાં દાટે ધાનને કૂતર્યાને એક રોટલો આખો નાખી દ્રાય એટલું ખાઈને બીજું ધૂળમાં દાટી દે બીજાના હાથમાં ન આવવું જોઈએ બીજું કાંઈ નહીં પણ આ તો ખાઈને છેટો જઈને બેઠો હોય કેવું શીખાડે છે એટલે
ધરાણો રોશના ધરે ભૂલથી ના ભરે પાછો લાંઘણો હોય તો કદી ખાઈ ના અખાજ ગન છતરી પેંતરો બાંધી કરે ના શિકારે કદી અટકો ફેફરા પાડે કેહરી અવાજ વીરતાને વરેલાને ધીરતા ગંભીરતાની સ્થિરતાને છોડે એવા કુળના પ્રમાણ. વાહ. એના કુળના પ્રમાણ છે કે એને એની સ્થિરતા ન છોડવી, એનું કુળ એના જે સંસ્કારો છે એમાં જે આપેલા છે. આ સંસ્કારમાંથી એક બીજી વાત આવી યાદ. ગીરમાં આપણે ક્યારેક બાપા જાશું, મારી ઈચ્છા છે એવી એકાદ નેહડામાં એવી રીતે આપણે વાતે થઈ. હા, ન્યા કર. ખજૂરીનો નેહ, જ્યાં ઝવેરચંદ મેઘાણીએ ચારણ કન્યા લખી, વાહ. એ ખજૂરીનો નેહમાં અત્યારે આયરુના નેહડા છે, બહુ પ્રેમાળ છે બધાય, અને મહેમાન ગતિ એવી કરે ત્યાં મારે જવાનું થાય. હવે એક દાખલો મને આ નાનકડો એવો મજા આવે છે આ કહેવાની વાત. યશવંતભાઈ બાપુ તમે જોજો, નિરંજન બાપુ પ્રકૃતિ કેવું શીખવાડે છે મને ને તમને. એમને એક રાધા નામની હરણી હતી, 2 વર્ષ પહેલા દીપડાએ મારી નાખી એને હરણીને. ઓહો. એનું નામ રાધા પાડેલું. હવે હતું એવું કે એ રાધા નાની હતી અને એની માને દીપડાએ મારી નાખેલી ઓકે. જંગલમાં. હા, હા. તો બચલું હતું તો બચલું માલધારીને ખબર પડી કે આની માને મારી નાખી, હવે આ મરી જશે દૂધ વગરનું. એને લઈ આવ્યા ને થોડું થોડું દૂધ પાઈને મોટી કરી, પછી તો માણાની એવાય થઈ ગઈ. આમાંથી લેવાનું શું છે એટલે આ વાત યાદ આવી. ગીરમાં છે એટલે એને પાળી મોટી કરી, પછી તો એ દિવસ આખો બધે સરવા વહી જાય, ક્યારેક ઘરણાના ટોળામાં વહી જાય, પણ રાતે આવી જાય જોકમાં અને આયરે રીએ રાતે જોકમાં. પછી તો એને એટલી બધી પ્રેક્ટિસ ન ગઈ, દોડી ન શકે બહુ ઓલા જેટલી, એટલે રાતે અહીંયા રીએ. અને મેં જોઈ, મારે પાસે એના ફોટા ને વિડીયો છે. અને પણ કહેવાની વાત એ છે કે વરહો વરે સોમાહે રણના ટોળામાં એ વહી જાય, પછી એ અમુક સમયે એમને બચ્ચાને જન્મ આપે. બચ્ચાને જન્મ આપે, એ બચ્ચું મોટું થાય, 2-4 વાર બચ્ચાને જન્મ, 4 વર્ષ કે એમ આપ્યા એમને. ઓહો. બહુ મોટી માણસને શીખવા જેવી વાત. મોટું થાય જ્યાં સુધી દૂધ પીવાતું હોય ત્યાં સુધી હારે રહેવાથી. મોટું થાય એટલે એને ડોટું માથા મારી મારી અને ટોળામાં મૂકી આવે. એટલે વળતા પોતે હાંજે ઘરે આવે એટલે વાહે બચ્ચું આવે, કાયદેસર દુશ્મન મારે એમ એને ડોટું મારે. હવે મારે ઈ કેવું છે આજના માવડીઓને, એક હરણીને ખબર છે કે આપણી પ્રકૃતિ ઓલી આઝાદ ફરવાની છે. હું ભલે પરાધીન છું અહીંયા માલધારીઓ ભેળી, ઓહો. અને હું ભાગી, પણ આપણું જે જીવન છે, આપણી સંસ્કૃતિ જે છે એ તો હરણાના ટોળાની. તમને મારી યારે અહીંયા ન રહેવા દઉં. એક હરણીને ખબર છે કે બાળકોને કોની યારે જવા દેવાય ક્યાં મુકાય, પણ માવડીને નથી. મારે વાત બહુ ઈ મોટી કહેવી. વાત છે, બહુ મોટી વાત છે. આ મેં આમાંથી આ વાત લીધી. બહુ સરસ. મને કે હું વિચારમાં પડી ગયો, મેં પ્રોગ્રામમાં કીધેલું આ વાત. વાહ. મેં કીધું આ હરણીને ખબર છે કે મારા બાળકોને કોની યારે જવા દેવાય ક્યાં મુકાય, પણ અમુક માવડીઓને નથી ખબર. આપણને ઈ અફસોસ છે. હવે ઈ હરણીને દીપડાએ 2 વર્ષ પહેલા મારી નાખી, પણ જ્યાં સુધી બચ્ચાને 2-4 વખત જન્મ આપ્યો એમણે, બચલું મોટું થયું એટલે એના ટોળામાં ઘરાય નહીં જોકમાં એના બચ્ચાથી. દુશ્મન મારે ને એમ ડોટું મારે, કારણ કે ઈ આને માં કહેવાય. આ પ્રકૃતિ કેવું શીખવાડે છે. આને સરસ વાત કે છે. તાકાત નથી દીપડાની ખાવતની, તને આંબી હગે, તું ઓલામાં હતો, મને આંબી જાય, મારે અહીંયા આવવું પડે. આ મને માલધારીઓ હાથવે છે, ખળના ખડપલા રોટલાય ખવડાવે, પણ હું પરાધીન છું. તારે બેટા પરાધીન ન રહેવાય. હરણી શીખવાડે છે મને તો. વાહ. એ ગીર છે. હા, એટલે હાવજડાની ડણકો થાતી, જાણે જસોદાની સાસ ફેરાતી. એ ગીરનું જીવન, ગીરને બહુ હાચવી છે. કેટલા બારવટિયાઓ એવા થઈ ગયા, મૂળું માણેક ને બધા એ ગીરમાં રહેતા. પણ આ હાવજડાની ડણકો થાતી, જાણે જહોદાની સાસ ફેરાતી. ને એક કડી આપણે ત્યાં પ્રેમ છે, દાંપત્ય જીવનના પ્રેમ, બાપ દીકરીના પ્રેમ, ભાઈબંધના એવા પ્રેમની ઘટનાઓ છે, અદ્ભુત વાતો છે આપણી. એમ ભાઈ બહેનનો પ્રેમ, તો એને થોડી મેં વણવાની વાત કરી છે. કે નાની નાની વેલડીઓ, ઝાડવાના નાના નાના છોડને વીંટાણી હોય. નાનો છોડ ઝાડવું હોય, જંગલ હોય, અઘોર ગીર હોય ને એમાં એ વીંટાણી હોય વેલડી. એ લાગે કેવી, એને મેં આમાં થોડી વાહ. લીધી છે. કે વેલડીયું જા એ કૂપણા વાળી ઝાડવે વીંટાઈ ગઈ. વેલડીયું જા એ ઓલી કૂપણા વાળી નાના નાના ઝાડવે વીંટાઈ ગઈ. કેવી લાગે? એ હરજ ગેલી કોઈ નાની બેનડી જાણે. એક 8 વર્ષનો ભાઈ હોય, 10 વર્ષની બેન હોય, બે ધૂળમાં નોખનોખા ફળિયામાં રમતા હોય ને એમાં વસીનતાની હળી કાઢીને બે બધ ભરી જાય દ્રશ્ય દેખાય. ગાંડીગીરની વેલડીયું ઝાડના છોડને વીંટાણીઓનું દ્રશ્ય દેખાતું હોય. હરખ ગેલી કોઈ બેનડી ના બનાના વીરને ભેટી રહી. પછી બન્યું શું? એમાં ફૂલ કાંઈ આવ્યા? તો કે એના હૈડાના હેત જ્યાં મિલ્યા, એના વેલડીએ ફૂલડા ખીલ્યા. ભાઈ બહેનના પ્રેમ એટલો હતો કે ફૂલ રૂપે ખીલી ઉઠ્યો.
એના વેલડીએ ફૂલડા ખીલ્યા આવી હરિયાળી ગીર છે રૂડી અન પવિત્ર પ્રેમ ઘેલુડી. અને હવે પૂનમનો ચંદ્ર, પૂર્ણચંદ્ર જે આપણે કહેવાય, વાહ અને એ પૂનમનો ચંદ્ર લીધો એક હારમાં કડીના ઓલામાં ને એકમાં કેહુડા, વાહ બરાબર ફાગણ મહિનો આવે અને હજારો કેહુડાના ખાખરા ગાંડી ગીરમાં ખીલી જાય અને ક્યાંક થોડીક ઊંચી આધોલે કે ઊંચી આધોલે સડી ધારની ભીતે ક્યાંક સડીને આમ નજર કરી ગીરમાં તો સવારનો જે હુરજ ઉગતો હોય એને જોઈને ઓલા કેહુડાને જોઈ લાલ હોય હુરજ, એમ લાગે ગીરમાં નકરા હો હુરજ ઉગી ગયા છે, જ્યાં હજારો હુરજ ઉગી ગયા છે એવું આપણને દ્રશ્ય દેખાય. ગીરની માલિકો હુરજ ઉગી ગયા છે એવું. એટલે મેં આ કડીમાં લીધું છે એજી કે ગુડા કેરી ગળ્યો કીલી જાણે ઉગતો હુરજ ઉગતો રૂકાઈ ગયો એવા રૂખડા લાગે. અને પછી બરાબર પૂનમનો ચંદ્ર ગિરનારની ટોચ ઉપર કે ગીરના કોઈ ડુંગરાની ટોચ ઉપર આવે, ચંદ્રમાં પૂર્ણ હોય પૂનમનો તો ડુંગરા ટોચે પૂનમનો ચાંદલો ઉગ્યો, ડુંગરા ટોચે અરે ચાંદલો ઉગ્યો ઈ જાણે શિવ શિરે ગંગ મુખ. ભોળાનાથની જટા ઉપરથી ગંગ બાર જટ ધાર મંડી યમ યાદ યંગ ચંગ લીન ચંડી યમ બાલ ચંદ બિંબ લાલ જ્વાલ યમ કંગનમ ભુજંગ મુંડ માલિયમ સુલપાન હેપીનાક સજનમ ડાક ડબન ઉય બાદ બદ નમ જંગ જીત નીત ભંગ ખાવ નમ ખ્યાલ પ્રેત ચાલ કોટ લાવ નમ વ્યાલ યાલ ખાલ નીન બાસનમ કેહરી વિષાદ કિન નાચનમ અંકો વિભૂતિ રંગ ચડી યમ જોગ ભોગ ધ્યાન પ્રાણ દ્રઢિયમ દેવ દાનવાન ગેસ બંદિતમ બંદિતમ કલેશુર કંદનમ કામના મનીષ પૂર્ણમ કરમ. જય મહેશ જય મહેશ. ઈ ભોળાનાથની જટા ઉપરથી ગંગાજીનું આમ મુખ દેખાતું હોય એવો ડુંગરના ગીરના ડુંગરાનું ટોચ ઉપર પૂનમનો ચંદ્ર આવે ત્યારે ભોળોનાથ જાણે બેઠો છે ઉપરથી દેખાય છે કે ડુંગરા ટોચે પૂનમનો ચાંદલો ઉગ્યો ઈ જાણે શિવ સરે ગંગ મુખ. અને રીછડી જું ડુંગરા ટૂંકે વરસાદ ભરીને વયો જાય ધુવાડા જેવી રીછડી ડુંગરની ટોચ પરથી આમ જાતી હોય અને બેઠો હોય ડુંગર અહીંથી આમ રીછડિયું ઉડે. જે જોયું એને ખબર હોય ધુરવા કે પણ સાહિત્યમાં જેને એ રીછડિયું ઈ કેવી લાગે કે રીછડી જું ડુંગરા ટૂંકે જાણે જોગી બેઠો ચલ મુકે. એ રીછડિયું ડુંગરા ટૂંકે કઈ જોગી જાણે ચલ મુકે. કોઈ જોગી સાધુડો ધૂણાની પાસે બેઠો હોય ક્યારેક ક્યારેક ભજન કરતા કરતા આમ શર્ટ લઈને આમ ધુવાડો મારે અને અહીંથી આમ ધુવાડા જાય ઉપર જટા હોય એ ધુવાડાનું દ્રશ્ય અને કોકદી સોમાહાની રીસડિયું ડુંગરેથી જાતી હોય એનું દ્રશ્ય જોજો ગીરનું કે ગિરનારના કોઈ ડુંગરાનું ત્યારે રીસડિયું ડુંગરા ટૂંકે જાણે જોગી બેઠો ચલમું ફૂકે. એવી એ આપણી ગાંડી ગીર છે. એટલે જ છેલ્લી કડીમાં મેં કીધું છે કે આવી જો આપણી ગીર હોય તો આ ગીર જંગલની એ ગહેકતી વાતું રાજ ચારણે કઈ જંગલની એ જ ગીર જંગલની ગેકતી વાતું એ રાજ ચારણે કઈ. હજી અમારી નદીયું કેરા નીર ધોળુડા એ આવો તો હજી ગુગવે ગેલા થઈ. નદીયું કેરા નીર ધોળુડા હજી ગુગવે ગેલા થઈ. નીરે ગુગવે છે ને હૈયાની માલિકો પણ પ્રેમના પ્રવાહના ઝરણા ગુગવે છે. વાહ. એક છેલ્લી નાનકડી વાત વર્ષો પહેલા 30 વર્ષ કે 35 વર્ષ પહેલાની મેં ક્યાંકથી સાંભળેલી હોય કે ક્યાંક લેખમાં મને યાદ રહી ગઈ છે. મુંબઈનો એક અરબોપતિ માણસ અને એણે એ વાત કરેલી અથવા લખેલી ક્યાંકથી મેં સાંભળી છે. એ વાત કરેલી કે હું ગીરમાં આવેલો, એણે વાત હમણાં રજૂ કરી છે પણ એ કે 35 વર્ષ પહેલા હું ગીરમાં આવેલો એ વખતે આ દેવળિયા પાર્કના સિંહ દર્શન ને એ બધું નહીં, ક્યાંક મળી જાય તો મળી જાય. તુલસીશ્યામ પાસે કે હું અરબોપતિ માણસ છું, મને પૈસા ખૂબ છે માતાજીની દયાથી, પણ હું આ પૈસાવાળો છું એમ દેખાડવા નથી કહેતો, પણ હું ગીરમાં આવ્યો અનુભૂતિ થયો એટલે હું છું એ થોડું મારે કહેવું જોઈએ. એવડો હું માણસ છું અને હું ગીરમાં ગયો 35 વર્ષ પહેલાં આજથી. અને ગીરમાં અમારી ગાડી અને ડ્રાઈવર ને મારા નાના છોકરા બે અને અમે બે માણસ અને તુલસીશ્યામથી પાછા વેળા એમ થયું દિયાચમાં થોડીક વાર છે ત્યાં એમ કેળો જાય છે નેહડું એકાદું જોઈ તો જાય અને નેહડામાં કહેશે કે સાપણી પીને નીકળી જાવ, પણ નેહડાના પ્રેમાળ માણસોને જોઈ એ કે અમે એ તુલસીશ્યામ વાળો રોડ એ ઉતરીને આમ સડક જેવો થોડોક રસ્તો ગયો ને ગાડી ખરાબ થઈ ગઈ, ખબરની નીચે પાણો અડી ગયો, કાંઈક ગમે ઓઇલ નીકળી ગયું, કાંઈક થઈ ગયું. એ માણસ કહે છે 35 વર્ષ પહેલાંનો અનુભવ કહે છે હું અરબોપતિ માણસ છું પણ શું કામે આ વાત કરું છું
કે ગાડી બગડીને એ ઘડીક વાર અમે ડ્રાઈવર મથ્યા, પણ જેમ જેમ દી આથમો તા તો ચારે બાજુથી પંખીડાના કલરો, પછી તો ગીર મંડી અમને કાળ જેવી લાગવા કે હવે આગળ દી આથમી ગયો ને અંધારું થયું તો અમને થાવ જ ખાઈ જાય. હવે એને જ ખબર જંગલી જનાવરો ખાઈ જાય, એને તો એમ જ હોય. એટલે કે અહીંયા પૂરું અમારું. તો હવે શું કરી, ગાડી બગડી ગઈ તો અમે છોકરા રોવા માંડ્યા ને અમે રાડે થયા, કોઈ હોય તો બચાવો, અમે મરી જાશું એમ એ માણસ કહે. અને એમાં બન્યું એવું કે આજુબાજુમાં નેહડ હોય છે ને સાંભળી ગયા, 2 માણસ આવ્યા, એક સ્ત્રી ને એક પુરુષ નેહડાવાળા, હાદા એ લુગડા ને એ મેલા ધૂળવાળા લુગડા, 2 માણસ ધોરતા. બાપા શું રાયડું નાખો છો? કોણ? તો કે અમે મુંબઈથી આવી છીએ ને મારી ગાડી બગડી ગઈ ને અમે અહીંયા હેરાન થઈ જઈશું. અરે બાપા એવું હોય કાંઈ, અહીંયા તો અમારું નેહડું બાજુમાં, મારો બાપ વયાવો વયાવો વયાવો. એ બેને તે અમારા છોકરા તેડવા માંડ્યા 2 માણસ, અને હાલો હાલો અમારું નેહડું છે ને બધું થઈ જાય, તમારી તમે બધું ભૂલી જાઓ. એ સવારે વાત. હવે એ ધરાર અમને ઘેરે લઈ ગયા કે એના આ પેટીઓમાં ડબ્બાની બનાવેલી પેટીઓ, જે તેલના ગોળના ડબ્બા આવે એની બનાવેલી નકોસાવાળી પેટીઓમાંથી નવા ગોદડા કાઢ્યા. એ ગોદડા અમને પાથરી દીધા ખાટલે, અને અમને જે હાંજ પડી એ ભેહું દોવાણીયું અને એ કલરવ, એ પંખીડાનો, એ વાસુડા પારુડા દોડતા હતા ને એ બધું દ્રશ્ય જોયું. અને દીવા બળતા હતા, લાઇટ બાઇટ તો હોય નહીં. અને પછી જે વાળું કરવા ટાણે અમને કાંડા મરડી મરડીને જે વાળું કરાવ્યા છે, અને એ મહેમાન ગતિ કરાવીને પછી કીધું કે નિરાતે હોઈ જાય, સવારે હાંડીઓ લઈને જાઉં, કારીગર બોલાવી આવશું. ટૂંકમાં અમને નિંદર આવી ગઈ, થાક્યા પાકા. સવારમાં ઓલો માણસ કે અમે જાગ્યા, હાંડીઓ લઈને વહેલો એક નેહડાનો ગોવાળિયો ભાગ્યો, કારીગર લઈ આવ્યો અને ગાડી અમારી ચાલુ કરી. અને પછી અમે નેહડેથી જ્યારે હાલતા થયા અને અમને જે હાચવાન જમાડ્યા હતા, મને એમ થયું કે આના બાળકના હાથમાં કંઈક દઉં. એ કે કરોડપતિ શબ્દ મેં એટલે વાપર્યો તો હું છું એ કે દુનિયાને કહેવા કે હું કરોડપતિ માણા. મેં 500 રૂપિયાની હોહોની નોટું 500 રૂપિયા દેવા એના છોકરાના હાથમાં દીધા. એ માણસે હળી કાઢીને આમ લઈ અને પાછા મારા હાથમાં દીધા કે અમે અહીં કાંઈ હોટલ નથી, આ કાંઈ તમે આવ્યા છો, આ તો અમારી ગીરની મહેમાન ગતિ, અમારી ફરજ આવે ને તમને હાંસવા છો. આ કાંઈ હોટલ છે કે તમે પૈસા દેવા માંડ્યા? આલ્યો તમારા પૈસા. એ આલ્યો તમારા પૈસા ને કે મારો હાથ ધ્રુજતો હતો, એ દેતો હતો માલધારી ઓલો માણસ કે હું અરબોપતિ લેતો હતો, તો હું અરબોપતિ નહોતો લાગતો, હું એક ભિખારી લાગતો હતો નેહડાના એ માણસની પાસે. અનુભૂતિ થઈ કે આની પાસે હું છે કે જે મારી પાસે નથી. મને ખબર ન પડી મારી પાસે કાંઈ નથી ને આ બહુ મોટો માણસ, એવી મને ફિલિંગ ઓલો માણસ કે મને આવી ગઈ ગીરમાં. એ હું આજ મને રજૂ કરું છું. એવી રીતે એને તો એ પવિત્ર પ્રેમ ઘેલુડી જે છે. એટલે તો એ નદીઓ કેરાની ધોળુડા હજી ભૂગવે ઘેલા થઈ, એવી ગરવી છે ગીર વમાણી, અને એને કાળજડે પ્રેમ હરવાણી. આવી હરિયાળી ગીર છે રૂડી, અને પવિત્ર પ્રેમ ઘેલુડી, પવિત્ર પ્રેમ ઘેલુડી. વાહ વાહ વાહ! રાજભાઈએ ઘરની હોહરવા કાઢ્યા. પ્રકૃતિને પૂજવાની આપણી ભવ્ય પરંપરામાં આપણને આજે ગીર પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ, આપણા વન્યજીવનની વિવિધતા, વનસ્પતિ, પ્રાણીઓ અને ત્યાં વસતા આપણા માલધારીઓ અને એની એકબીજા સાથેની નિસ્બત અને બધાયની ભેગા મળીને સમાજની આપણી સૌની સાથેની એની નિસ્બત, મહેમાન ગતિનો એક અદ્ભુત પ્રસંગ, ભાવિ પેઢીને પ્રેરણા આપી શકે, ઝીલી શકે એવો દુનિયાભરને આપણે આમંત્રણ આપીએ છીએ કે અમારી પ્રેમ ઘેલુડી ગીરમાં ઓગદી કાંટો આવો, ડાલા મથાઓને મળો, અને ડાલા મથા માનવીઓની મહેમાન ગતિને પણ માણો. અમારી ગીરની ગરવાઈ, ગિરનારની આપણી છત્રછાયા, દત્તના બહેણા છે જ્યાં, એવી ગાંડી ગીરની યાત્રા કરાવવા માટે હું ભાઈ રાજભાને ધન્યવાદ આપું છું. મોજે ડાયરાના સૌ ભાઈઓને મારા રામ રામ. જગદીશભાઈ, મોજે દરિયાના સૌ શ્રોતાજનોને માતૃવંદના વિશે આપને મોજ આવે એવી રીતે વાતના મંડાણ કરો. કદાચ વિચાર આવે કે મારી જનેતાને મારે સમુદ્રની ઉપમા આપવી છે, કે મારી માં દરિયા જેવા વિશાળ હૃદયની છે, પણ સમુદ્રની, દરિયાની, સાગરની ઉપમા એટલા માટે જનેતાને ન આપી શકાય કારણ કે દરિયો ખારો છે અને માની મમતા
મીઠી છે. મોધ કરતા પણ ભગવાનને ભજો ને સાહેબ, ગમે એટલા ભજો તોય માં ન મળે, માને ભજો તો ભગવાન મળે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. વઢવાણના કવિ દલપતરામ, એમની એક ખૂબ જાણીતી રચનાની એક પંક્તિ છે કે સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, અને પીડા પામું પંડે તજે સ્વાદ તોતે. બચપણમાં પહેલા આંખમાં આંસુ આવે અને પછી માં યાદ આવે, બુઢાપામાં પહેલા માં યાદ આવે અને પછી આંખમાં આંસુ આવે. વાહ વાહ.